વણાર નેન્સી છે। હું રાધા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે મેં અહીં ઇકો ફ્રેન્ડલી પોટ બનાવેલો છે, જે બનાવવા માટે મેં આટલી સામગ્રી લીધેલી છે। આ મગફળીના ફોફા છે, જેને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લીધો હતો। પછી આ મુલતાની માટી છે, જેનો પાવડર છે, પાવડર મેં મિક્સરમાં બનાવ્યો હતો। આ ચીકણી માટી છે અને આ કાગળના ટુકડા છે, જેને મેં પાણીમાં પલાળેલા હતા। પછી મેં આ બધાને મિક્સ કરીને એક લઘુતિ બનાવી હતી। પછી મેં એક કુંડનું માપ લઈને એની અંદર તેલ લગાડીને આ લઘુતિને રાખેલી હતી। 4-5 દિવસ સુકાવા દઈ ત્યારે આ પોટ સરસ તૈયાર થઈ જાય છે। આ પોટમાં આપણે વૃક્ષો વાવી શકીએ છીએ। આ પોટથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી। આ પોટમાં મગફળીના ફોફાનો ઉપયોગ કરેલો હોવાથી આ છોડને કેલ્શિયમ અને ફોસ્ફરસના પોષક તત્વો મળી રહે છે। આ પોટ બનાવવા માટે અમે આ પોટનો ઉપયોગ આપણે નર્સરીમાં કરી શકીએ છીએ। શાકભાજીના રોપા બનાવવા માટે આ પોટ ખૂબ જ ઉપયોગી છે। આ પોટમાં જ્યારે છોડ તૈયાર થઈ જાય છે પછી તેને જમીનમાં રોપી દેવામાં આવે છે। આ પોટ જ્યારે તૂટી જાય છે ત્યારે પણ તે ઉપયોગમાં આવે છે, કારણ કે આમાં મગફળીના ફોફા હોવાથી જમીનને પૂરતા પોષક તત્વો મળી રહે છે।